નમસ્કાર. ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે એક બહુ મોટા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB એક જબરદસ્ત ભરતી ઝુંબેશ લઈને આવ્યું છે. તો ચાલો આ તક વિશે બધી જ વિગતો જાણીએ. સૌથી પહેલાં તો આ આંકડો જુઓ. 4300થી પણ વધારે જગ્યાઓ. આ કોઈ નાની સૂની વાત નથી. રાજ્યના અલગ અલગ સરકારી વિભાગોમાં આટલી બધી જગ્યાઓ એક સાથે ભરવાની છે. ખરેખર આ એક સુવર્ણ તક કહી શકાય. તો હવે સવાલ એ થાય કે આ હજારો જગ્યાઓ છે તો ખરી, પણ કયા પદો માટે છે? આ ભરતી અભિયાનમાં કઈ કઈ ભૂમિકાઓનો સમાવેશ થાય છે અને તકો કેટલી મોટી છે એના પર એક નજર કરીએ. આ ભરતીની સૌથી ખાસ વાત એ છે કે આ કોઈ એક પદ માટે નથી. આ એક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે. મતલબ કે એક જ અરજી અને એક જ પરીક્ષા દ્વારા ઉમેદવારો અલગ અલગ વહીવટી પદો માટે સ્પર્ધા કરી શકે છે. અહીં જુનિયર અને સિનિયર ક્લાર્ક જેવી પાયાની ભૂમિકાઓથી લઈને હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને સ્ટેમ્પ ઇન્સ્પેક્ટર જેવા મહત્વના પદોનો પણ સમાવેશ થાય છે. આ બતાવે છે કે ઉમેદવારો માટે કારકિર્દીના ઘણા બધા રસ્તાઓ ખુલ્લા છે. સારું, હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. આ નોકરીઓ માટે કોણ અરજી કરી શકે છે? લાયકાત શું છે? ચાલો એ બધા માપદંડો પર ધ્યાન આપીએ જે નક્કી કરશે કે કયા ઉમેદવારો આ તકનો લાભ લઈ શકે છે. લાયકાતના માપદંડો એકદમ સીધા અને સરળ છે. મોટાભાગની જગ્યાઓ માટે કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. ઉંમરની વાત કરીએ તો એ 20થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને હા, સરકારી નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને વયમાં છૂટછાટ તો મળશે જ. અને હા, એક બીજી વાત, ખાલી ડિગ્રી જ પૂરતી નથી. દરેક અરજદાર પાસે કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ અને સાથે સાથે ગુજરાતી અથવા હિન્દી ભાષા પર સારી પકડ હોવી પણ એકદમ ફરજિયાત છે. જો આ બધા માપદંડો પૂરા થતા હોય તો પછી આગળનું પગલું શું છે? હવે સીધા એ જાણીએ કે અરજી કરવાની આખી પ્રક્રિયા શું છે. તો લાયકાતની વાત તો થઈ ગઈ. હવે અરજી કેવી રીતે કરવી એ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ, જેથી કોઈ ભૂલ ન થાય અને અરજી સરળતાથી થઈ જાય. આ વાત ખાસ યાદ રાખજો. અરજી ફક્ત અને ફક્ત સરકારના ઓફિશિયલ પોર્ટલ ઓજાસ એટલે કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ પર જ કરવાની છે. બીજી કોઈ પણ વેબસાઇટ પર ભરોસો કરવો નહીં. આખી પ્રોસેસને 4 સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચી દેવામાં આવી છે. પહેલું, ઓજાસ પર એક પ્રોફાઇલ બનાવવાની. બીજું, પરીક્ષા માટેનું ડિટેલ્ડ ફોર્મ ભરવાનું. ત્રીજું, તમારો ફોટો અને સહી અપલોડ કરવાના. અને છેલ્લે ચોથું સ્ટેપ, ઓનલાઈન ફી ભરીને અરજી કન્ફર્મ કરી દેવાની. બસ આટલું જ. હવે ફીની વાત કરીએ. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફી ₹500 છે. અને જો તમે EWS, SEBC, SC કે ST જેવી અનામત કેટેગરીમાં આવો છો તો તમારા માટે ફી ₹400 રાખવામાં આવી છે. ચલો, માની લઈએ કે અરજી થઈ ગઈ. પણ પછી શું? સિલેક્શન કેવી રીતે થશે? આખી પ્રોસેસ શું છે? ચાલો એ સમજીએ. સિલેક્શન પ્રોસેસના મુખ્ય 2 ભાગ છે. પહેલો છે પ્રિલિમિનરી પરીક્ષા એટલે કે પ્રિલિમ્સ. આ કમ્પ્યુટર પર લેવાશે અને એમાં ઓબ્જેક્ટિવ સવાલો હશે. આ એક રીતે કહીએ તો ફિલ્ટરિંગ રાઉન્ડ છે. જે લોકો આ પાસ કરશે એ જ બીજા રાઉન્ડ એટલે કે મુખ્ય પરીક્ષામાં જઈ શકશે. અને મુખ્ય પરીક્ષા લેખિત હશે, જેમાં વર્ણનાત્મક જવાબો લખવાના રહેશે. પ્રિલિમ્સની તૈયારી માટે આ પેટર્ન સમજવી બહુ જ જરૂરી છે. કુલ 100 સવાલ, 100 માર્ક્સ. એમાં સૌથી વધુ ભાર એટલે કે 40 માર્ક્સ રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન પર છે. પછી 30 માર્ક્સ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના અને બાકીના 30 માર્ક્સ અંગ્રેજી અને ગુજરાતીના. એટલે તૈયારી કરતી વખતે કયા વિષય પર કેટલું ધ્યાન આપવું એ આના પરથી નક્કી કરી શકાય. બધી તૈયારી એક તરફ અને તારીખો યાદ રાખવી બીજી તરફ. ચાલો ફટાફટ એ તારીખો નોંધી લઈએ જે ભૂલવાની બિલકુલ નથી, કારણ કે આ બહુ જ નિર્ણાયક છે. ધ્યાનથી સાંભળજો. ઓનલાઈન અરજી 15 માર્ચ 2026થી શરૂ થશે. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે 16 એપ્રિલ અને ફી ભરવા માટે 20 એપ્રિલ સુધીનો સમય મળશે. પ્રિલિમ્સ પરીક્ષાની તારીખ હજુ નથી આવી એટલે ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતા રહેવું પડશે. ખૂબ સરસ વાત કહી છે. ભવિષ્ય એ લોકોનું છે જેઓ આજે તેની તૈયારી કરે છે. આનો અર્થ એ જ છે કે સાચી તૈયારી કરવાનો સમય અત્યારે જ છે, પછી નહીં.
તો આ બધી માહિતી પછી હવે વિચારવાનો વારો દરેક ઉમેદવારનો છે. શું આ તક સરકારી સેવામાં જોડાવા માટેનું એક મોટું પગલું બની શકે છે? આ એક એવી તક છે જેના પર ગંભીરતાથી વિચાર કરવો જ જોઈએ. ફરી મળીશું, ત્યાં સુધી જોડાયેલા રહેજો.